લાસ્ટ ટાઈમ આપણે આપણા લેક્ચર્સની અંદર ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટર અને ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતરણ શીખ્યા. હવે એના પછી એક એક્ઝામ્પલો છે એ લઈ લઈએ. સૌથી પહેલાં અહીંયા ઉદાહરણ છે 4.30 નંબર. તો આપેલ પરિપથ, અહીંયા પરિપથ આપેલું છે. અહીંયા જો આ રીતે પરિપથ છે, સોરી આ રીતે પરિપથ છે, આ એમીટર છે, એના સાથે અહીંયા આ રીતે અવરોધ છે, અહીંયા આ રીતે બેટરી છે. આ રીતનું એક પરિપથ આપણને આપેલું છે. બેટરીના વોલ્ટેજ 3 છે, આ દિશામાં પ્રવાહ જાય છે I, અહીંયા 3 ઓહ્મ અવરોધ છે અને પ્રવાહ આ દિશામાં બતાવેલું છે. તો આકૃતિ આપેલી છે. હવે એવું કહે છે કે આપણે વિદ્યુત પ્રવાહ માપવાનો છે, મતલબ અહીંયા પરિપથમાંથી વહેતો પ્રવાહ આપણે નક્કી કરવાનો છે. તો પરિપથમાંથી વહેતો પ્રવાહ નક્કી કરવાનો છે. પરિપથ આપેલો છે, 3 વોલ્ટની બેટરી સાથે અવરોધ આ 3 ઓહ્મનો જોઈન કરેલો છે અને એ મીટર જોઈન કરેલું છે. अब पहलो पॉइंट શું કહે છે? નંબર A, Rg બરાબર 60 ઓહ્મ અવરોધનું ગેલ્વેનોમીટર હોય, મતલબ Rg બરાબર 60 ઓહ્મનું ગેલ્વેનોમીટર, મતલબ આ એકચ્યુઅલી ગેલ્વેનોમીટરનો અવરોધ છે. નંબર B માં ગેલ્વેનોમીટર પર પણ શન્ટ અવરોધ હોય અને ત્રીજું શૂન્ય અવરોધ વાળું એમીટર હોય. તો વિદ્યુતીય પ્રવાહનું મૂલ્ય કેટલું મળે? બસ આપણે આટલાથી જ ગણવાનું. Rg બરાબર એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ 60 ઓહ્મ હોય તો અહીંયા પરિપથમાંથી વહેતો પ્રવાહ કેટલો થાય? હવે આપણે સામાન્ય રીતે પ્રવાહનું સમીકરણ શું વિચારીએ છીએ? પ્રવાહ I V upon R, આ સૂત્ર છે. તો અહીંયા પ્રવાહ શોધવા માટે વોલ્ટેજ તો ફિક્સ છે, જે છે અવરોધ બદલાશે. તો અહીંયા અવરોધ કેટલો થાય જુઓ, અહીંયા પ્રવાહ I વોલ્ટેજ ભાગ્યા આપણે લખી દઈએ R. વોલ્ટેજ કેટલો છે? તો વોલ્ટેજ 3 વોલ્ટ છે, 3 વોલ્ટ. અવરોધ કેટલો થાય જુઓ, અહીંયા આનો અવરોધ છે 3 ઓહ્મ, આનો ઓહ્મનો અવરોધ કેટલો છે? એ ગેલ્વેનોમીટર એમીટર ગેલ્વેનોમીટરથી જ બને, એમીટર ગેલ્વેનોમીટરથી જ બને. ગેલ્વેનોમીટરનો અવરોધ 60 ઓહ્મ આપેલો છે, તો આનો અવરોધ 60 થાય. તો 60 વત્તા 3 કયા જોડાણમાં આવે? શ્રેણીમાં. તો લખીએ 60 વત્તા 3, મતલબ જવાબ આવે 3 ભાગ્યા 63 એમ્પિયર. સાદું આપી દીધું. ચલો પહેલો પ્રશ્ન પૂરો. પહેલો પ્રશ્ન એવો હતો, ગેલ્વેનોમીટરનો અવરોધ 60 ઓહ્મ હોય તો અહીંયા પરિપથમાંથી વહેતો પ્રવાહ કેટલો? તો ગેલ્વેનોમીટરનો અવરોધ 60 હોય તો આ 60 સાથે 3 સમાંતરમાં થાય, શ્રેણીમાં થાય, તો સરવાળો 63 ઓહ્મ થાય. તો અહીંયા અવરોધની જગ્યાએ 63 લખી દો. વોલ્ટેજ તો 3 ના 3 છે, પ્રવાહ મળી જશે. નંબર B. બીજામાં શું કહે છે? જો ગેલ્વેનોમીટર તો હોય છે, પરંતુ શન્ટ અવરોધ 0.02 ઓહ્મ પણ હોય, મતલબ અહીંયા આ ગેલ્વેનોમીટરનો અવરોધ તો 6 છે, પણ સાથે સાથે શન્ટનું મૂલ્ય પણ આપેલું છે, S નું મૂલ્ય કેટલું આપેલું છે આપણને? 0.02 તો વહેતો પ્રવાહ કેટલો? પ્રશ્ન તો શું? તો હવે આકૃતિ થોડી બદલાણી, બરાબર? આ પહેલા નંબરની આકૃતિ હતી, હવે હું બીજા વિભાગ માટે દોરીશ તો તમારે આકૃતિ દરતી રહેવાનું. જો આ રીતે છે, આના સાથે આ રીતે અહીંયા આ રીતે એક બીજો અવરોધ છે શન્ટ, જેનું મૂલ્ય છે 0.02. આનું મૂલ્ય કેટલું છે? 60 ઓહ્મ. તો શું થશે જુઓ, અહીંયા પ્રવાહ માપવા માટે વોલ્ટેજ તો 3 નો 3 જ રહેશે, પણ અવરોધ બદલાઈ જશે. હવે અવરોધ કેટલો થશે જુઓ વિચારો. હવે R ઇક્વિલિબ્રિયમ ઇઝ ઇક્વલ ટુ આપણને કયા જોડાણમાં આવ્યા? સમાંતરમાં. તો 60 ગુણ્યા 0.02 નીચે 60 વત્તા 0.02. ચલો આ થઈ ગયું બંનેનું. અને આ બંનેના અવરોધ સાથે આ કયા જોડાણમાં આવે? શ્રેણીમાં, એટલે કે પ્લસ 3. તો તમારે અહીંયા અવરોધ શોધવો પડે, બરાબર? ટોટલ જવાબ તમારો કેટલો આવશે? 0.02. એટલે આનો અવરોધ લગભગ આવશે 0.02 વત્તા 3, મતલબ ટોટલ થશે 3.02 ઓહ્મ. Therefore પ્રવાહ I is equal to V upon R equilibrium. V ની કિંમત તો 3 છે અને R equilibrium કેટલો આવ્યો? 3.02 ઓહ્મ. તો આ જવાબ આવશે સાદુરૂપ આપી. ક્લિયર? C વિભાગ ત્રીજાની અંદર તમને આદર્શ એમીટર કહે છે. હવે પાછું ઘણા આદર્શ એમીટર ખબર તો હોવી જોઈએ. આદર્શ એમીટર કોને કહેવાય? યાદ રાખો, જે ગેલ્વેનોમીટરનો અવરોધ 0 હોય તેને
આપણે આદર્શ ગેલ્વેનોમીટર એટલે એ મીટર કહીએ છીએ. મતલબ આનો અવરોધ 0 છે. શન્ટ તો 6 જ નહીં, શન્ટ તો ડી વિભાગનો પ્રશ્ન હતો. તો આ તો 6 જ નહીં, આનો અવરોધ 0 છે, તો વધ્યો કેટલો અવરોધ? ખાલી 3 ઓહ્મ છે. તો સીધી વસ્તુ છે, અહીંયા પ્રવાહનું સૂત્ર શું થાય? V/R. V ની જગ્યાએ વોલ્ટેજ તો 3, પણ અવરોધ ખાલી કયો વધશે? 3. જવાબ કેટલો આવશે? 1 એમ્પીયર. પતિ એકદમ સિમ્પલ પ્રશ્ન છે, સહેજે તકલીફ પડે એવી નહીં. પ્રયત્ન કરજો, ચોક્કસ આવશે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન્સ. સ્વાધ્યાયનો 27 નંબરનો એક્ઝામ્પલ. સ્વાધ્યાયનો 27 નંબરનો એક્ઝામ્પલ જે છે એની વાત કરો. એમાં લખવામાં લખીને આપેલું છે તો ગેલ્વેનોમીટરના ગુંજરાણનો અવરોધ એટલે કે ગેલ્વેનોમીટરનો અવરોધ 12 ઓહ્મ છે. ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા એટલે પ્રવાહ ક્ષમતા એ 3 મિલી એમ્પિયર આપેલી છે. અહીંયા વોલ્ટેજમાં ફેરફાર 0 થી 18 વોલ્ટમાં કરવાનો છે. મતલબ અહીંયા એકચ્યુઅલમાં કરવાનું શું છે? તો ગેલ્વેનોમીટરમાંથી તમારે એને વોલ્ટમીટરમાં કન્વર્ટ કરવા છે. ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટરમાં કન્વર્ટ કરવાનું છે. अब ગેલ્વેનોમીટરને વોલ્ટમીટરમાં કન્વર્ટ કરવાનું શું કરવું પડે? થિયરી ખબર છે તો આપણને ખબર છે. આપણે લખી દો ગેલ્વેનોમીટર ને વોલ્ટમીટરમાં ફેરવવા માટે શ્રેણી અવરોધ શોધવો પડે. આપણે શ્રેણી અવરોધ શોધવો પડે આપણને ખબર છે કારણ કે એમાં શ્રેણી અવરોધ આવો જ્યારે ગેલ્વેનોમીટરમાંથી એ મીટરમાં ગયે તો તમારે શન્ટ શોધવો પડે. તો શ્રેણી અવરોધનું સૂત્ર શું છે? V/Ig - G. સૂત્ર આવડતું જો. ચલો વોલ્ટેજ કેટલો છે? 0 થી 18 મતલબ 18. ચલો પ્રવાહ કેટલો છે? 3 મિલી એમ્પિયર એટલે 3 × 10⁻³ માઈનસ G કેટલો છે? 12. 6 × 18 એટલે 0.006 ભાગે 12 કરશો -12 કરશો 5988 ઓહ્મ આવશે. 5988 ઓહ્મ આવશે RS. જો આની વેલ્યુ બહુ મોટી આવી ના આવી, RS મોટી વેલ્યુ જ આવે. મતલબ ગેલ્વેનોમીટરને વોલ્ટમીટરમાં ફેરવવા માટે ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં 5988 ઓહ્મ અવરોધ જોડવો પડે. થિયોરેટિકલ બેઝની અંદર આ ખબર છે. એકદમ સિમ્પલ ક્વેશ્ચન્સ છે, આરામથી તમને આવડશે. બરાબર. તો તમે કન્ટિન્યુ કરો. બરાબર. હવે એના એક પ્રશ્ન છે જો સ્વાધ્યાયનો 28 છેલ્લું એક્ઝામ્પલ. એમાં શું કહે છે? ગેલ્વેનોમીટરનો અવરોધ 15 ઓહ્મ છે. એમાં જે પ્રવાહ ક્ષમતા છે 4 મિલી એમ્પિયર. 0 થી 6 એમ્પિયરનો પ્રવાહ માપી શકે એ રીતે એ મીટરમાં ફેરવવા. મતલબ અહીંયા તમારે જે ગેલ્વેનોમીટર છે એને એ મીટરમાં કન્વર્ટ કરવા. તો એ મીટરની અંદર કન્વર્ટ કરવા માટે શેનું મૂલ્ય શોધવું પડે? પહેલા શન્ટનું. તો પહેલા શન્ટ શોધી નાખો. ચલો વિચારો. અહીં શન્ટ S બરાબર સૂત્ર શું હતું? GIG - I - Ig. સૂત્ર આવડતા હોય. ચલો G ની કિંમત મૂકી દો 15, Ig ની કિંમત 4 મિલી એમ્પિયર એટલે 4 × 10⁻³ I ની કિંમત કેટલી છે? 0 થી 6 એમ્પિયર એટલે 6 એમ્પિયર અને Ig 4 મિલી એમ્પિયર એટલે 4 × 10⁻³ સાદું પાડતા ના આવડે તો 4 × 10⁻³ 0.0004 કરી દેજો. 0.004 કરજો. આ રીતે લખજો. 15 × 60 × 10⁻³ અહીંયા 6 અને અહીંયા 0.004 હશે. એટલે તમારું અહીંયા શન્ટનું મૂલ્ય આવશે. આ મૂલ્ય એકદમ નાનું આવે, શન્ટ નાનો હોય. આનું મૂલ્ય આવે 0.01. મતલબ લખી દેવાનું તો ગેલ્વેનોમીટરને એ મીટરમાં ફેરવવા માટે ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં આપણને ખબર છે શન્ટ સમાંતરમાં જોડવામાં આવે તો સમાંતરમાં 0.01 ઓહ્મનો અવરોધ જોડવામાં આવે છે. તો આ રીતે એક્ઝામ્પલ છે, લઈ શકો છો. સિમ્પલ એક્ઝામ્પલો છે. હવે હું આગળ જે જઈશ એ બેઝિકલી જે બાકીના એક્ઝામ્પલો રહ્યા છે એને પૂરું કરી દઈશ. તો અહીંયા ગેલ્વેનોમીટરના વોલ્ટમીટરના એકોર્ડિંગ જેટલા ક્વેશ્ચન્સ હતા એને આપણે પૂર્ણ કરીએ છીએ મિત્રો.